બિલોપત્રને બહુ જ પ્રધાનતા હોય છે. આપણી પાસે કોઈ પણ પૂજાની સામગ્રી ન હોય પણ ભગવાન શિવજીને બિલોપત્ર અર્પણ કરી દે તો 16 પૂજાનું ફળ. બિલોપત્રનો અનહદ મહિમા શિવ મહાપ્રાણ. અને એ પણ યાદ રાખવું જરૂરી કે બિલ્વ વૃક્ષ આપણને લક્ષ્મીની શિવ સાધનાથી પ્રાપ્ત થયું છે. ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજીને બંનેને ઝઘડવાનું થયું, જેમ આપણે રોજ ઘરમાં થાય એ જ રીતે એને પણ થયું. તો રોજ રોજ પછી ઝઘડવાનું થતું હોય તો લક્ષ્મીજી એકવાર કહ્યું કે વિષ્ણુજી તમે આમના મારી સાથે ઝઘડતા રહેશો તો હું પિયરમાં જતી રહીશ. વિષ્ણુ ભગવાને કહ્યું કે જાઉં તો એટલા દિવસ તો શાંતિ. ભગવાન વિષ્ણુની સાથે ઝઘડો કરી લક્ષ્મીજી, આવી એક રૂપક કથા છે, શિવપુરાણમાં નથી, અન્ય ગ્રંથોની કોઈ કથા હશે, મેં તો સાંભળી શ્રવણ કરેલી કથા છે. પ્રમાણ તો શોધી રહ્યો છું ક્યાં કઈ થાય છે શ્લોકાત્મક કથા હું કહું તો લક્ષ્મીજી મનમાં બબડતા બોલતા બોલતા છે વિષ્ણુ એના મનમાં હું સમજે છે હું સમંદરની દીકરી, મારા ભાઈઓ શંખ, ઐરાવત, ધન્વંતરી, અમૃત, આવા કેટલા મોટા મારા ભાઈઓ છે અને મારી સાથે મારો પતિ મારી સામે બોલે. બબડતા જાય છે. નારદજી માર્ગમાં મળે છે. નારદજીને લાવવા જ પડાવવું હોય અહીંયા આપણે. નારદજીએ કહ્યું કે લક્ષ્મીજી કેમ એકલા બોલતા જાઓ છો, હાથમાં ફોન તો નથી? નકર હાથમાં ફોન હોય તો એકલા બોલતા માણસ જતો હોય. એટલે અત્યારની લક્ષ્મીની વાત છો, એ સમયની વાત નથી. તો લક્ષ્મીજી કહ્યું નારદજી આમ તો કાંઈ નહીં, પણ આમ એવું છે કે તો નારદજી કે આમ શું છે મને આમ બતાવો, વાત શું છે? તો લક્ષ્મીજી સ્વાભાવિક વાત કરી કે ભાઈ મારા પતિ વિષ્ણુ સાથે બહુ મને ઝઘડો થતો હતો, એટલે હવે રીસામણે જાઉં છું, મને નથી રહેવું, હવે પતિના ગૃહે પિતાના ગૃહે જવું છે. નારદજી સાધુ છે એટલે સાચી વાત સમજાવી કે લક્ષ્મીજી એવું ન કરાય, મૌન રહેવાય, શાંત રહેવાય, થોડું સાંભળી લેવાય, થોડું સહન કરાય, થોડું ધૈર્ય રખાય. તમારું હિત પતિના ગૃહે છે, પિતાના ગૃહે નથી. થોડું સાંભળજો, થોડું સહન કર્યું તો શાંત રહો, થોડા બધું સારું થઈ જશે, સમયની રાહ જુઓ. નારદજીએ લક્ષ્મીજીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ લક્ષ્મીજી એક પ્રતિજ્ઞા લીધી કે નહીં મારે જવું એટલે જવું છે. ઘણા લોકો વાત ન માને. નારદજીએ સમજાવે લક્ષ્મીજીને, પણ લક્ષ્મીજી ન માને તો લક્ષ્મીજી પિતાના ઘરે જાય છે. સમંદર બેઠેલા કહ્યું કે બેટા દીકરી કેમ તું ઓચિતા આવી, કારણ શું? લક્ષ્મીજી કહ્યું કે પિતાજી આમ તો કાંઈ નહીં, પણ મારા પતિ મારી સામે બહુ બોલતા હતા એટલે હું બસ આવતી રહી છું. પિતાજી કહે તારા પતિની આ હિંમત તારી સામે બોલે? એમાં દીકરીના વખાણ કરવા, બાપના વખાણ કરવામાં. એટલે પિતાજીએ દીકરીનો પક્ષ લીધો. કોઈ પણ સાસરીથી થોડું દુઃખથી ડરી અને દીકરી જ્યારે પાછી આવે છે ત્યારે તેને સમજણ અપાય, સહકાર ન અપાય. સમજાવીને થોડા દિવસો માટે રખાય, પછી પાછા મૂકવા જવાય, બેટા થોડા દિવસ રહે આપણે જોઈએ. 2, 3, 4, 5 વાર એ પ્રયાસ કરવાના, અને પછી જો ઠીક ન હોય તો અન્ય કોઈ નિર્ણય લેવામાં આવે. આ સીધો નિર્ણય લીધો એક ભવમાં 2 ભવ શા માટે દીકરીને થવા જોઈએ? અને શિવ મહાપ્રાણ ગ્રંથમાં બહુ સુંદર વર્ણન છે પાર્વતી ખંડની અંદર કે દરેક બાપે દીકરીને કેવા વરને વરાવવી, એના અનેક શ્લોકો છે. ભગવાન વ્યાસજી તેની રચના કરી. અપાહિજ હોય, વ્યસની હોય, નિર્ધન હોય, દરિદ્ર હોય, દિવ્યાંગ હોય, આવા વરને પોતાની કન્યા વરાવે તો એ બાપને કન્યા ઘાતી કહ્યો છે. આ બધું વર્ણન શિવ મહાપ્રાણ ગ્રંથમાં છે. યોગ્ય વરને કન્યા વરાવવી, શરમથી, કોઈના દબાવથી, કોઈના ડરથી જ્યારે દીકરીને વરાવે છે ત્યારે બાપ નર્કનો ભાગી થાય. આવું પણ વર્ણન છે શિવપુરાણ ગ્રંથની અંદર. તો પિતાજીએ સહકાર આપ્યો છે. બોલું એક જૂનું દ્રષ્ટાંત. પહેલા હું બહુ આવા બધા સંસારિક દ્રષ્ટાંતો કથામાં બહુ દેતો હતો, પણ હવે તો કથા જ કરતો રહું છું. ક્યાં સુધી સંસારિક દ્રષ્ટાંતોની વાતો કરવી? ભલે એક બાપની દીકરી, ધનવાન બાપની દીકરી સાસરે ગઈ એટલે આવી એટલે બધી દુઃખની વાતો કરી કે પિતાજી થોડું ધૈર્ય પર બેઠા, કાંઈ વાંધો નહીં, બધું સારાવાના થશે. કારણ કે ડાયો બાપ હોય ને એ દીકરીને આશ્વાસન આપે, આશરો આપે, સમજાવે. પણ ધીરેથી બાપે પૂછ્યું દીકરી બેટા થયું હું? એટલે દીકરીએ કહ્યું કે જ્યારે હોય ત્યારે મારી પાસે પાણી માગે મારો પતિ.
વાત એટલી જ હતી. કારણ કે બાપને ઘરે કોઈ દીકરી હાથે પાણી નથી પીધું. આટલા બધા નોકર ચાકર હોય, ઘરની અંદર એટલે કામ કરનારો રાજા છે, ઠાઠ માઠા ઉછેરી છોકરી હોય. હવે ન્યાનો પતિ કહે, એ પાણી લાવ. આનાથી સહન થયું નહીં એટલે આવી પાછી. એ સમયે પિતાજી કાંઈ ન બોલ્યા. કાંઈ વાંધો નહીં બેટા, બધું હારામાં ના થશે, ચિંતા નહીં કરતી. પતિ પાણી માગે તો બેટા એમાં શું? એમાં તારો પતિ છે, હું શા માટે પાણી આપું તેને? હાથે ન પી લેજો તેના હું ભાંગી ગયા. આવું ઘણી બહેનો બોલે છે. પછી પિતાજી બહુ જ આમ ધૈર્યવાન, સમજદાર. દીકરીને ખબર ન પડે તેમ એના જમાઈને કુમારને બોલાવે છે. કુમાર આવે છે, ખબર પડી દીકરીને કે મારા પતિદેવ આવ્યા છે. બારીમાંથી જોવે છે અંદરથી. તે પેલા કુમારે જમાએ આમ બહાર દૂર બૂટ ઉતાર દીધા. સસરાએ કહ્યું, નહીં નહીં કુમાર, અહીંયા બૂટ નહીં ઉતારો, તમે ઉપર ઉતારો. જમાઈ ઉતારી ચૂક્યા હતા. એ દીકરીનો બાપ એ જમાઈના બૂટ હાથમાં લઈ અને ઓસરીની કોરે એકદમ સરસ રીતે મૂકી દે છે અને ખૂબ આદર સત્કાર કરે છે. વાર્તાલાપ થાય છે, સન્માન થાય છે. અને પછી બાપે દીકરીને કહેતો નથી કે તું જાય એમ. દીકરી તૈયાર થઈને બેગ લઈને બહાર નીકળે છે અને પોતાના પિતાને પગે લાગે છે. પિતાજી, મને વાત સમજાય ગઈ. પિતાજીએ કહ્યું, બેટા તને શું સમજાણું? પિતાજી સાંભળો, તમે જો મારા પતિના બૂટ ઉપાડતા હો તો મને પાણી આપવામાં કેવો વાંધો છે? સમજાણ. અહીંયા ભાઈઓ બધાએ સહકાર આપ્યો લક્ષ્મીજીને. ધન્વંતરી બોલો, ઐરાવત બોલો, શંખ ના બધા અમૃત ના લક્ષ્મીનું કુટુંબ આખું. ભાઈઓ આવકાર આપ્યો. ભલે બહેન પાછી આવી, કાંઈ વાંધો નહીં, અમે એમ માનશું કે એક ભાઈ વધારે હતો, એક ખેતરનું કટકું કાઢી આપશું, એમ ન કરવું તો બ્યુટી પાર્લર ખોલી આપશું. એટલે આ તો રૂપક કથા બધી, આમ તમે ગંભીરતાથી નહીં લેતા, ખાલી આમ વાત છે. થોડા દિવસો માટે લક્ષ્મીજી રહ્યા, પણ ઘરનું કાંઈ કામ ન કરે. સવારમાં મોડા મોડા ઊભા થાય, સુંદર મજાનો ગરમ ગરમ નાસ્તો કરે, બપોરે રોટલીનો થપ્પો ઉપાડી જાય, થાળી એક દાળ ભાત ઉલાળી જાય, એને બપોરે પછી સૂઈ જાય. 3:30 ઉઠે, 4:30-5 વાગે પાણીપુરી આવે, પછી એ ધપટ બોલાવે. કાંઈ કામ ન કરે, હિંચકા કરે. પછી સાંજનું ભોજન કરે, પછી ટીવી શરૂ કરે. એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ? એ પવિત્ર રિશ્તા ખબર નહીં પૂરી જ નથી થતી સિરિયલો. ઘરકામ હાટું તે ભાભીઓ સાથે ઝઘડા થવા લાગ્યા. ભાભીઓ સાથે ઝઘડા થયેલા, ભાઈઓ સાથે થયા, આખા પરિવાર સાથે, સૌ સાથે સવાલ થવા લાગ્યું છે. લક્ષ્મીજીને પોતાની ભૂલ સમજાણી કરી. આના કરતા તો હું સાસરે રહ્યું તો સારું હતું. એક સાથે ઝઘડો થતો, અહીં તો આખા ઘર સાથે ઝઘડો થાય છે. હવે જો મને કોઈ સાસરે મૂકવા આવે મારા પતિના ઘરે, તો જિંદગી પર મારા પતિનું ઘર છોડું નહીં. જો જીવનમાં સમયસર ભૂલ સમજાય તો કઈ વાંધો નહીં, પણ આ દુનિયામાં કોઈને સમયસર ભૂલ નથી સમજાતી. ઘણો બધો સમય વીતી જાય પછી જ આપણને ભૂલ સમજાતી હોય છે. લક્ષ્મીને પોતાની ભૂલ સમજાણી. હવે શું કરું? યાદ આવી નારદજીને. નારદજીની પાસે જાય છે. નારદજી, તમે કંઈક સમાધાન કરવાની વાત કરતા હતા, હાલો ને મારી સાથે, વિષ્ણુને સમજાવો ને મારું સમાધાન કરો ને. નારદજી કે હવે હું ના આવું. કેમ? તાજો ઝઘડો હોય તો ઘર મેળે સમાધાન થાય. ઘણા સમય તમે રીસામણા છો, સમાજના 5 માણસોને ભેગા કરવા પડે તો તમારું સમાધાન થઈ શકે છે. લક્ષ્મીજી કહ્યું, નારદજી મને મદદ કરો. નારદજી કે કાંઈ વાંધો નહીં, ચાલો. કારણ કે સજ્જન માણસ છે, મદદ કરે. એક સરસ તમને એક પ્રેરણાદાયક વાત કરું. કથામાં પણ પહેલી વાર મેં યાદ કર્યા હતા, બીજી વાર યાદ કરું. અમરેલીમાં દલુભાઈ છે, આ શીતલ આઈસ્ક્રીમના માલિક. એને બધા વડીલોનું એક મોટું ઝુંડ, એક મોટું ગ્રુપ બનાવ્યું છે. અને ગ્રુપ એક સુંદર કામ કરે છે. કોઈ ભાઈઓને વાંધો હોય જમીનના, કોઈ ઘરમાં કોઈ કલેશ હોય, કોઈ દીકરી સાસરે હોય, કોઈની પુત્રવધુ રીસામણે હોય, આ બધા જ કોર્ટમાં કેસ ન જાય, વકીલોની પાસે કેસ ન પહોંચે, એટલે આખું એક ગ્રુપ બનાવ્યું છે. બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરે અને વચ્ચેનો કાંઈ રસ્તો કાઢે.
અને વચ્ચેનો રસ્તો જ્યારે સુગત નીકળે છે ત્યારે આ બધા જ વડીલો પોતાના પૈસા કાઢી બંને પરિવારને જમાડે. આવું સુંદર એક કાર્ય કરી રહ્યા છે. આને ડાયા માણસો કહેવાય છે. આપણા સમાજનો કોઈ પણ માણસ કાંઈ પણ વાંધા વસ્તીથી કોર્ટમાં ન પહોંચે, વકીલો પાસે જવું ન પડે, પોલીસ સ્ટેશનો પાસે જવું ન પડે, પોલીસના ત્રાસમાંથી ગુજરવું ન પડે, એના માટે ડાયા માણસો આવું સમાજમાં કામ કરે. અરે એની ક્યાં વાત કરો. હમણાં હું જવાનું છું અહીં વેરાવળ સોમનાથ મહાદેવમાં કથા કરવા માટે. આખો ખારવા સમાજ એટલે દરિયાઈ ખેડૂ કહેવાય, માછી મારવાનું કામ કરે છે. પણ એ સમાજની વચ્ચે હું બેઠો હતો ત્યારે સમાજના મુખ્ય માણસે વાત કર્યું, બાપુ અમારો આ ખારવા સમાજ, અમારો કોઈ પણ કેસ પોલીસ સ્ટેશનમાં ન જાય, એના કેસનો ઉકેલ અમે લોકો કરીએ છીએ. અને જે વડીલો નિર્ણય આપે તે જ નિર્ણય, ન કોઈ વકીલનો ખર્ચ, ન પોલીસ સ્ટેશનમાં જવાનું. આવા સમાજની અંદર ડાયા માણસો છે. અને એવા માણસોને સહકાર પણ આપવો જોઈએ ને એવા સમાજનું હિત કરનારા માણસોનું સન્માન પણ કરવું જોઈએ. આવા ડાયા માણસોને સમાજમાં સાચવી રાખવા જોઈએ. આ સમાજની અંદર મેં આવું જોયું છે. કારણ કે ભગવાને મને તો અવસર આપ્યો પછી દરેક સમાજમાં મને જવાનું થાય. ખારવા સમાજની કથા કરી, ટંડેલ સમાજની કથા કરી. ટંડેલ સમાજમાં મેં કેટલી કથાઓ કરી છે. અને એવા બધા માછીમારો મારા જવડા જ માટલા પકડે, નાના નહીં. આ સમાજની વચ્ચે મેં કથા કરી છે. રબારી સમાજ, ભરવાડ સમાજ, આપણો પટેલ સમાજ, કચકડવા પાટીદાર. અમે એક વાલ્મીકી સમાજ બાકી છે, તેની તૈયારી થઈ જવાનું છે આપણે. વાલ્મીકી સમાજ, દરેક સમાજની કોઈ વિશેષતા હોય છે. તો નારદજીએ કહ્યું કે ચાલો લક્ષ્મીજી આપણે 5 માણસોને ભેગા કરી. કોની પાસે જઈશું? તો કે પહેલા તો રાજા ઇન્દ્ર પાસે જવું પડે. ઇન્દ્રને આગળ રજૂઆત કરી. ઇન્દ્ર સાથે આવવા તૈયાર થયા. હવે કોની પાસે જઈશું? તો કે વડીલ પિતામહ બ્રહ્મા, લોક પિતામહ બ્રહ્મા, બ્રહ્મા પાસે જઈ બ્રહ્મા સાથે આવવા માટે તૈયાર થયા. નારદજી, ઇન્દ્ર અને બ્રહ્મા. હવે કોની પાસે? તો કે પંચમાં એક પૈસાવાળો માણસ હોવો જોઈએ. તો કુબેરની પાસે જઈએ. ધનુષ્ય મિત્રમ, કુબેરની પાસે જાય. કુબેર કહ્યું ચાલો આવું, એમાં શું વાંધો, લક્ષ્મીના ઘરમાં જો સુખ શાંતિ થતી હોય તો હું જરૂર આવું. કુબેર પણ સાથે જોડાણા. 4 થયા. લક્ષ્મીજી કે નારદજી હવે 5માં કોણ આવશે? તો કે 5માં જો મહાદેવ આવી જાય પંચમાં તો તમારું સમાધાન થયું સમજો. આપણે હવે શંકર ભગવાન પાસે જઈએ. એટલે મહાદેવજી તો શિખર પર છે, શિખર પર રહેનારો દેવ. એટલે આગળ નારદજી છે, ઇન્દ્ર છે, બ્રહ્મા છે, કુબેર છે, લક્ષ્મીજી છે, સૌ ભગવાન મહાદેવની પાસે પહોંચ્યા. મહાદેવે જોયું કે આ દેવતાઓ ભેગા મળીને આવ્યા છે. શિવજી મને સમજી ગયા કે દેવતાઓ સુખી હોય ત્યારે ન આવે, દુઃખી હોય ત્યારે જ મારી પાસે આવે. એક બહુ જૂની પંક્તિ છે. મહારાજ એક પંક્તિ, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખ આવે વિસર્યું તને, દુઃખમાં હું યાદ કરું. ભગવાન મહાદેવે સૌનું સ્વાગત કર્યું છે, આદર કર્યો છે. પધારો પધારો. ઇન્દ્ર પધારો, બ્રહ્માજી આ પધારો પધારો. નારદજી પ્રણામ. કુબેરજી મારી બાજુમાં બેસો. પૈસા વાળો મળે ને એટલે બાજુમાં બેહાડ્યો. શંકર ભગવાને પૂછ્યું કે લક્ષ્મીજી પ્રણામ. મહાદેવે પૂછ્યું કે લક્ષ્મી, વિષ્ણુ ક્યાં છે? લક્ષ્મીજી નારદજીને સામે જોયું. નારદજી સમજી કે આ વાતની રજૂઆત મારે કરવાની છે. નારદજી કહ્યું મહાદેવજી એટલે તો તમારી પાસે આવ્યા છે, વાત શું છે કહો મને. નારદજીએ રજૂઆત કરી કે આ લક્ષ્મીના ઘરની અંદર પતિ પત્નીનો ઝઘડો થતો હતો. એમાં લક્ષ્મીજીએ કહ્યું કે હું રેસામણે જાઉં છું. ઘણા સમયથી રેસામણે હતા, પોતાના પિતાના ગૃહે હતા. હવે એમ કહે છે કે પતિના ગૃહે જવું છે. તો ભગવાન અમે 4 ભેગા થઈને આવ્યા છીએ ને આપ જો પધારો તો પંચ પૂર્ણ થાય અને આપણે સૌ ભેગા મળીને જઈને વિષ્ણુને સમજાવીએ અને લક્ષ્મીનું સમાધાન થાય, સારું થાય. મહાદેવજી વળી જટા બરાબર કરીને હાથમાં ત્રિશુલ ને ઝંડો ને જોડ ને બધું લઈને થૂબા. અને લક્ષ્મીને જેને કહે વિષ્ણુ એના મનમાં શું સમજે છે?
એ તો આમ જટાબટા બરાબર કરીને ચાલો અત્યારે જઈએ આપણે વિષ્ણુને સમજાવીએ. લક્ષ્મીનું કોઈ દે નામ નહીં લઈ. હું પણ મારા ઘરમાં જોઉં નીચે બેસું છું, પાર્વતીને ઊંચા આસન ઉપર બેસાડું છું. નારીનું હંમેશા સન્માન કરવું જોઈએ, નારીનો આદર કરવો જોઈએ. આમ નારી ક્રાંતિની વાતો કરવા લાગ્યા ભગવાન શંકર. ચાલો અત્યારે નીકળીએ આપણે. આગળ મહાદેવ, તેની પાછળ બ્રહ્માજી, તેની પાછળ ઇન્દ્ર, તેની પાછળ કુબેર, તેની પાછળ નારદજી, છેલ્લે લક્ષ્મીજી. ચાલતા ચાલતા મનમાં મલકાતા જાય છે. કૈલાસથી 10, 15, 20 પગથિયા નીચે ઉતર્યા છે. કલ્પનાઓ કરી ઉપરથી મહાદેવનો, ઉપરથી પાર્વતીનો અજાયો કઈ બાજુ? શંકર ભગવાન કે પૂછતા ભૂલી ગયો. પાર્વતી કે પૂછા વગર ઘરની બહાર પગ કેમ મૂકે? મને કહેતા જાઓ, શા માટે જાઓ, ક્યાં જાઓ છો તમે? શંકર ભગવાને કહ્યું કે પાર્વતી, આ લક્ષ્મીના ઘરમાં થોડું પતિ પત્ની વચ્ચે થોડું મન દુઃખ થયું છે, તો સમાધાન કરવા જાઉં છું. પાર્વતી કહે પેલા ઘરનું ધ્યાન રાખો, પછી બીજાના સમાધાન કરવા જાઓ. તમારા ઘરમાં બધા હામાં ડોળા કાઢે છે, નથી જવાનું. હવ નો હવ સંભાળે, પાછા વળો. આમ શંકર ભગવાન ઢીલા પડી ગયા, પાછા વળી ગયા. ત્રિશુલ છોડી દીધું, જટા બરાબર ભસ્મ. ધીરેકથી મહાદેવજીએ કહ્યું કે લક્ષ્મીજી ક્ષમા ચાહું છું. પાર્વતી ના કહે છે મારાથી ન અવાય, અને જો પાર્વતી ના કહે હું તમારી સાથે આવું તમારું સમાધાન કરવા માટે, તો લક્ષ્મીજી તમારું સમાધાન થઈ જાય, પણ મારા ઘરમાં રોજ આવી જાય પછી, તેથી હું નહીં આવું. શંકર ભગવાને ના કહી છે. તો બ્રહ્માજીએ કહ્યું કે શિવજી ના આવે તો મારાથી પણ ના આવે. ઇન્દ્ર કહે કે મહાદેવ ના આવે, બ્રહ્મા ના આવે તો મારાથી પણ ન અવાય. પછી કુબેર તો પૂછા વગરનો કપાવી ગયો. કુબેર કે આમાં કઈ રહેવાની જરૂર નથી. નારદજીએ કર્યા. હવે લક્ષ્મીજી નારદજીને કહે છે, નારદજી હવે શું કરું? ત્યારે નારદજી બહુ સલાહ સૂચન કરે છે. નારદ કહે છે, લક્ષ્મીજી સંકટમાં સગા સંબંધીઓ પાસે ન જવાય. સંકટમાં કોઈ સાધનાનો પંથ પકડી લેવાય, ભગવાનને શરણે જવાય, અને જીવનની મજબૂરી કોઈને દેખાડાય નહીં. લક્ષ્મી, કોઈની સામે આંસુ પાડવાની જરૂર નથી. લક્ષ્મી, નારદજી મને કહે માર્ગદર્શન કરો. જ્યારે નારદજી કહે છે, લક્ષ્મીજી જંગલમાં જઈ, ઘરઘોર જંગલમાં જઈ અને તમે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો અને ભગવાન શિવનું આરાધન કરો. એકવાર શિવ પ્રસન્ન થયા, શિવની કૃપા માત્રથી તમારું બધું સુખ થશે. તમે ભગવાન મહાદેવની ઉપાસના કરો. નારદજી સુંદર પાર્થેશ્વર મહાદેવ પૂજાની પરંપરા લક્ષ્મીજીને આપે છે, અને એ લક્ષ્મીજી જંગલમાં જઈને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે, અને રોજ ભગવાન શંકરજીને યાદ કરે છે. નાગેન્દ્ર હરાય, ત્રિલોચનાય, ભસ્માંગરાગાય, મહેશ્વરાય. આ સ્તોત્ર શિવ ભક્તો માટે શ્રેષ્ઠ છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની રચના છે. મહાદેવના ભક્તો માટે, શિવ પૂજા માટે અલગ અલગ સ્તોત્ર મંત્ર કંઠસ્થ ન હોય તો સ્તોત્ર બોલીને શિવની પૂજા કરે. નાગોના હાર પહેરનારા શંકર છે. સામાન્ય નાગની, નાગોમાં જે ઇન્દ્ર છે એ મહાદેવજી ધારણ કરે છે. સુંદર સ્તોત્ર છે, મહાદેવના ભક્તો માટે આશીર્વાદ રૂપ છે. આમાંથી ઘણા બધા શિવ ભક્તોના સ્તોત્ર કંઠસ્થ પણ હોય છે, રોજ બોલી શકાય. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. નિત્ય શુદ્ધ રહેનારા મહાદેવ છે. શા માટે નિત્ય શુદ્ધ રહે છે? દિગંબર છે તેથી નિત્ય શુદ્ધ રહે છે. દિગંબર કોણ છે? દિશા જેના વસ્ત્રો છે એ દિગંબર છે. તો એવો અર્થ સમજો કે કપડાં નહીં પહેરતો એ નિત્ય શુદ્ધ છે. દુનિયામાં ઘણા માણસો કપડાં નથી પહેરતા, તેને હું શુદ્ધ સમજવા આપણે નહીં. દિગંબર શબ્દનો સ્થૂળ અર્થ થાય છે કપડાં નહીં પહેરવા, પણ દિગંબર શબ્દનો ગર્ભિત અર્થ થાય છે કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન, કપટ રહિત જીવન. ભગવાન શિવનું જીવન ચરિત્ર તમે જુઓ, ભગવાન શંકરજી કોઈ સાથે કપટ નથી કર્યું.
પૂર્ણ જીવન ચરિત્ર જરા શિવજીનું જુઓ તમે. પૂરા જીવન ચરિત્રમાં કોઈ જગ્યાએ ભગવાન શંકર જેવા છે તેવા જ છે. કોઈ આડંબર નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ દંભ નહીં. તેથી ભગવાન શિવજી નિત્ય શુદ્ધ છે. મહાદેવ માટે કહ્યું છે નિત્ય શુદ્ધ રહેનાર ભગવાન મહાદેવને અર્પણ કરે છે. ત્યારે ભગવાન શંકરજીનું પ્રાગટ્ય થાય છે અને મહાદેવની સાથે સાથે વૃક્ષનું પ્રાગટ્ય થાય છે. એ સમયે લક્ષ્મીજી પ્રશ્ન કરે છે કે મહાદેવજી, આપ તો મારી સમક્ષ પ્રગટ થયા, પણ તમારી સાથે વૃક્ષ પ્રગટ થયું, વૃક્ષનું નામ શું છે? જ્યારે ભગવાન સ્વયં શિવ કહે છે એ વૃક્ષનું નામ છે આપના નામથી, આપના તપ દ્વારા વૃક્ષ પ્રગટ થયું, તેથી આ વૃક્ષનું નામ રહેશે શ્રી વૃક્ષ. શ્રી એટલે લક્ષ્મી. પણ સાંભળો લક્ષ્મીજી, કલયુગ આવતા વૃક્ષને શ્રી વૃક્ષ તરીકે લોકો નહીં ઓળખે, પણ આ વૃક્ષને બિલ વૃક્ષ તરીકે લોકો ઓળખશે. અને સ્વયં મહાદેવજી કહે છે લક્ષ્મીજી, હું તમને આ વૃક્ષનો મહિમા સમજાવું છું, તેનું મહાત્મ્ય સમજાવું છું. ભગવાન શંકર જે લક્ષ્મીની સામે બિલવૃક્ષની કથાનો પ્રારંભ કરે છે, એ સમયે શિવજી કથાનો પ્રારંભ કરે છે. દેવતાઓને આમંત્રણ નિમંત્રણ નથી આપવું પડતું. વિશ્વના દરેક દેવી દેવતાઓ વાયુ વેગે ત્યાં આવી પહોંચે છે અને લક્ષ્મીની સાથે આસપાસ સૌ બેસવા લાગે છે. શંકરજી પ્રધાન વક્તા છે, પ્રધાન શ્રોતા લક્ષ્મીજી છે. જેવી રીતે બ્રહ્મલોકમાં પ્રધાન વક્તા બ્રહ્માજી છે અને પ્રધાન શ્રોતા નારદજી છે. પ્રયાગ તીર્થમાં સુદ પૂર્ણજી વક્તા છે, તેની સામે અગણિત સંખ્યામાં શૌનકાદિ મહાત્માઓ તેના શ્રોતા છે. દેવતાઓનો સમૂહ આવે, દેવદૂતો આવે, સૌ શ્રવણ કરવા માટે આવે છે. ભગવાન સ્વયં શિવજી કહે છે લક્ષ્મી, આપની તપસ્યાનું ફળ છે, આપની સાધનનું ફળ છે. તેથી આ વૃક્ષનો મહિમા હું તમને કહું છું, તમે સાંભળો. આ વૃક્ષમાં વિશ્વના દરેક દેવી દેવતાઓ નિવાસ કરશે. આ વૃક્ષના મૂળમાં દરેક તીર્થો નિવાસ કરશે. તેથી હે લક્ષ્મી, આ વૃક્ષને કલયુગમાં બિલ્વ વૃક્ષ કહેવાશે. જે કોઈ આ વૃક્ષની પરિક્રમા કરશે તેને દરેક દેવતાઓની પરિક્રમા અને દરેક તીર્થોની પરિક્રમા કરવાનો ફલ પ્રાપ્ત થશે. જે કોઈ બિલવૃક્ષની નીચે બેસીને કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કરશે તેને અનંત ગણું ફળની પ્રાપ્તિ થશે. જે કોઈ આ વૃક્ષની સેવા કરશે તેને મારી સેવાનું ફળ પ્રાપ્ત થશે. જે કોઈ આ વૃક્ષનું દર્શન કરશે તે અઘોર પાપોમાંથી મુક્ત થશે. જે કોઈ વૃક્ષને નિત્ય જલ અર્પણ કરશે તેના સંતાનની વૃદ્ધિ થશે, સુખમાં તેના જીવનમાં દરેક પ્રકારની તૃપ્તિ રહેશે. આવું ભગવાન શંકરજી પોતાના મુખ દ્વારા લક્ષ્મીજીને બિલવૃક્ષનો મહિમા સમજાવ્યો છે. અને ભગવાન મહાદેવે કહ્યું છે, સાંભળો લક્ષ્મી, આ મહિનો ચાલે છે એ મહિનાનું નામ શ્રાવણ મહિનો છે. તેથી અધિકમાં અધિક મારા ભક્તો પવિત્ર શ્રાવણ માસની અંદર મારું બેલોપત્રથી પૂજન કરશે. ત્યારે લક્ષ્મીજી કહે છે, મહાદેવજી સાંભળો, જે કોઈ મનુષ્ય પવિત્ર શ્રાવણ માસમાં બિલોપત્રોથી તમારી પૂજા કરશે તેના પર હું આપની પરમ ભક્ત લક્ષ્મી નહીં, હું આપની પરમ ભક્ત મહાલક્ષ્મી તે ભક્તો પર હંમેશા પ્રસન્ન રહીશ.